નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ફેસબુક મોનેટાઇઝેશન કન્ટેન્ટ મોનેટાઇઝેશન ગાયબ થવા માટેનો છે. તો આ વિડીયો અંત તક દેખજો તો તમને ખબર પડશે કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ ગાયબ કેમ થઈ જાય છે. તો ગાયબ થવાનું મુખ્ય કારણ એક છે કે તમે ઓરિજિનલ કન્ટેન્ટ નથી બનાવતા. મેન મુદ્દો આ જ છે. તો મિત્રો, ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો. ઓરિજિનલ કન્ટેન્ટ એટલે કોઈ પણ ફેસબુક પરથી કે યુટ્યુબ ઉપરથી કે ઇન્સ્ટામાંથી વિડીયો કે ફોટો ના લેવો જોઈએ કોઈનો અન્યનો, અને તમારે ખુદ તમારી જાતે જ વિડીયો બનાવેલો ફોટો બનાવેલો હોવો જોઈએ. મિત્રો, મેટાના નિયમો આવા કે છે. તેમજ રોજ 6 થી 7 ફોટો તમારે રોજ મૂકવા જોઈએ. તેમજ 2-3 રીલ અને એકાદ 3 મિનિટથી વધારેનો લાંબો વિડીયો. પછી રોજ તમે આ રીતની ઓરિજિનલ પ્રોસેસ કરશો તો તમારું કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ગાયબ હશે. એ ઓટોમેટિકલી મેટા દ્વારા તમને પાછો આપવામાં આવશે. અને એક અન્ય કારણ પણ છે કે કારણ કે તમારી ફેસબુક અપડેટ આવી હોય તો એ અપડેટ પણ તમે પૂરી કરજો, ફરીવાર ડાઉનલોડ કરજો, એટલે અપડેટ કરી નાખવાની, તો ચોક્કસ તમારું મોનેટાઇઝેશન ટૂલ પાછો આવી જશે. તે છતાં પણ ના આવે તો એક મેટાને અપીલ કરવાની રહેશે. જે અપીલમાં તમારે જે પ્રોબ્લેમ આવી રહી છે એ પ્રોબ્લેમ વિશે મેટા ટીમને જણાવવાનું રહેશે. પછી મેટા ટીમ તમારી આખી ફેસબુક આઈડીને ચેક કરી અને જે પણ યોગ્ય લાગતું હશે તો તમને ચોક્કસ એકાદ અઠવાડિયા પછી તમને પાછું આપી દેશે. તો ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો, ઓરિજિનલ વિડીયો ફોટો મૂકો તો જ તમારું ફેસબુક અત્યારે ચેનલ મોનેટાઇઝેશન કરશે. ન કે અન્યથા અમુક લોકોને 50,000થી વધારે પણ ફોલોવર છે છતાં પણ હજુ મોનેટાઇઝેશન ચેનલ થઈ નથી. તો મિત્રો, તમે જો ચોક્કસ કમાણી જ કરવા માગો છો તો તમારે નિયમો પાળવા જ પડશે. અને ફક્ત તમે મનોરંજન માટે કરો છો તો કોઈ પાળવાનો પ્રશ્ન જ નથી, બરાબર? એટલે મિત્રો, મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. ઘણા મિત્રો બીજાનો કન્ટેન્ટ ઘણા ફોલોવર વધારી દીધા છતાં પણ હજુ મોનેટાઇઝેશન ટૂલ ખોલ્યું નથી. અને અમુકને 500 ફોલોવર અથવા તો 1000, 1500, 2000 ફોલોવર અત્યારે કમાણી સારી એવી કરી રહ્યા છે અને એમના સારા એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, ખાસ આ બાબતે ધ્યાન રાખજો. તમારે કમાણી જ કરવી હોય તો ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો, કાંઈક યુનિક બનાવો. અને જો તમે યુનિક કોઈનું કોપીરાઇટ લીધું હોય તો એના માટે તમારો વોઇસ જે રીતે હું બોલી રહ્યો છું ને એવી રીતે તમારા અંદર વોઇસ નાખો, પછી થોડા ઘણું એડિટિંગ કરો તો જ એમાંથી કોપીરાઇટમાંથી તમે બાકાત થઈ શકશો. ને કે બાકાત થઈ શકશો નહીં. ઓટોમેટિક તમારું અત્યારે મેટાનું AI વર્ઝન છે. AI ઓટોમેટિક ડિટેક્ટ કરે છે કે તમે કોપીરાઇટ છે કે નહીં. તરત તમને તમારા સ્ક્રીનમાંથી જો વિડીયો અપલોડ કરશો કે ફોટો અપલોડ કરશો તો તમારી સ્ક્રીનમાંથી તમને દેખાડવામાં આવશે કે તમે આ કોપીરાઇટ લીધું છે કે નથી લીધું, બરાબર? તો મિત્રો, ખાસ મારો વિડીયો સારો લાગે તો શેર, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી. અને આવા જ અવનવા ફેસબુક મોનેટાઇઝેશનના વિડીયો જોવો હોય તો મારી ચેનલને ચોક્કસથી ફોલો કરજો. થેન્ક યુ. જય માતાજી.